વાવ થરાદમાં છેલ્લા 5-6 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે। ખાસ કરીને ખેતીની ચાલુ સિઝને મુખ્ય ઈંધણ એવા ડીઝલનો પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરો લઈને અને કેટલાક ખેડૂતો કેન સાથે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા। કલાકોની પ્રતીક્ષા બાદ પણ પૂરતું ડીઝલ ન મળી રહ્યાનું ખેડૂતોનું કહેવું છે। સમયસર ઈંધણ ન મળવાને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। બીજી તરફ ડીઝલના ભાવ પણ વધી ગયા છે, ત્યારે ખેડૂતોને તેને લઈને પણ રોષ જોવા મળ્યો હતો। હવે આ ગંભીર મુદ્દે સરહદી પંથકમાં રાજકારણ પણ ગરમાયું છે। વિપક્ષે સરકાર પર સીધા પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે તંત્ર ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે। હાલ તો ખેડૂતો વહેલી તકે પૂરતું ડીઝલ આપવામાં આવે અને ભાવમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રૂપિયા 100 પૈસા એટલે સાહેબે 97 પકવા થયો એટલે 100 પૈસાની બરાબરી એ અત્યારે થઈ ગયો એટલે દેશને ખૂબ ખૂબ ફુગાવો થયો છે અને દેશમાં અને ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં મોંઘવારી એ માજા મૂકી દે એટલે હું તો દેશના વડાપ્રધાનને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ વિનંતી કરું કે અત્યારે આ રેવા જે કોઈ બોજ છે એ આમ જનતા ઉપર પડી રહ્યો છે। આ વિસ્તારની પ્રજા અત્યારે એમના કુટુંબ પરિવાર ને કોઈ આ વેકેશનના સમયમાં ક્યાંય બહાર જવું હોય, કોઈ ફરવા જવું છે તો કોઈ એમના જોડે કોઈ વિકલ્પ નથી, વિકલાંગ સાધનો છે પણ એમને ડીઝલ કે પેટ્રોલ જેવી કોઈ સુવિધાઓ નથી। એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ